નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ એક મોટા સમાચાર। જૂનાગઢમાં કીર્તિ પટેલના લાઈવ રદનો ખુલાસો તેના દ્વારા આપવામાં આવ્યો છે। ગુરુના આદેશથી લાઈવ નથી કર્યું તેવું કીર્તિ પટેલે કહ્યું છે। કીર્તિ પટેલ વધુમાં કહે છે કે પોલીસની 2 જેટલી ગાડીઓ સતત તેના પાછળ પડી હતી। માત્ર મારા પર જ કેમ કાર્યવાહી થઈ રહી છે તેવા સવાલો પણ તે કરી રહી છે અને હવે સત્ય જલ્દી બહાર આવશે તેવું પણ તેનું કહેવું છે। अन्य लोकोने स्नान कर्યું तो कोई ज कार्यवाही તેમના પર નથી થઈ। કીર્તિ પટેલે કુંડમાં સ્નાન કરતાની સાથે જ વિવાદ થયો હતો અને તે વિવાદની અંદર નવા રોજ કંઈક ને કંઈક ઉમેરાતું રહ્યું છે અને જે કીર્તિ પટેલ દ્વારા YouTube પર આવી અને લાઈવ કરવાનો હતો અને તે લાઈવને રદ કરતા પાછળનો જે ખુલાસો છે તે પણ કીર્તિ પટેલ દ્વારા આપવામાં આવ્યો છે। કીર્તિ પટેલે એવું કહ્યું છે કે પોતાના ગુરુજીના આદેશથી ગુરુજીના કહેવા પ્રમાણે તેના દ્વારા આ લાઈવ રદ કરી દેવામાં આવ્યો છે અને હવે સત્ય એક ખૂબ જ જલ્દી બધાની નજર સમક્ષ આવી જશે તેવો પણ તેના દ્વારા દાવો કરાયો છે। એટલે હવે કીર્તિ પટેલના આગળના પગલા પર સૌ કોઈની નજર રહેશે। આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું। એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે અને એવા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી। એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી। એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને 2 ગાડીઓ મારી પાછળ થઈ, 2 ફોર વ્હીલો। વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે અને મારા ઉપર પોલીસની ફરજ રૂકાવવા માટેનો કેસ બનાવ્યો। તો તમે લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કાઢી જ નથી કુંડની અંદર, બરાબર। આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વ્યક્તિ એવું તો કે હું કોઈ ગુનેગાર છું તો તમે મારા હાથ પકડો છો। ઓલી પીએસઆઈ નાતી હતી, એ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસ વાળીએ તો એ શું કહેત કે ભાઈ હું ગુનેગાર નથી, તમે આવી રીતે હાથ પકડો છો। તો ત્યાં કુંડની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણી અંદર નાહ્યા છે। તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ